અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં 50 થી વધુ પીજી એકમોને અચાનક સીલ કરવામાં આવતા સેટેલાઇટ અને પ્રેમચંદ નગર વિસ્તારમાં ભારે હંગામો મચ્યો છે. રાત્રે નોકરી અને અભ્યાસ પૂર્ણ કરીને પરત ફરેલા યુવક યુવતીઓએ પોતાના રહેઠાણના દરવાજા પર સીલ જોઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, કારણ કે તેમનો સામાન અંદર જ હતો અને રાત્રિ રોકાણ માટે કોઈ વિકલ્પ ઉપલબ્ધ ન હતો. પ્રેમચંદ નગરની બોડકદેવ સ્થિત એએમસી કચેરી સુધી રહેવાસીઓ અને પીજી સંચાલકોએ રેલી કાઢી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અંદાજે 100 થી 150 લોકો તંત્ર સામે સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા. યુવાઓએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી સીલ ન ખોલવામાં આવે અથવા વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેઓ એએમસી કચેરી ખાતે જ રાત્રિ રોકાણ કરશે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે ફાયર સેફટી નિયમો જરૂરી છે, પરંતુ અચાનક કાર્યવાહીથી ખાસ કરીને યુવતીઓની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. હાલ પરિસ્થિતિ તણાવપૂર્ણ છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.